નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય હિન્દી અંતર્ગત આજે આપણે એક જ દે ચિનગારી કવિતા ભણીશું. કવિતા ભણીએ એ પહેલા તમે ઝડપથી ફટાફટ તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું 1 મિનિટ માટે ઊભી છું. મને લાગે છે કે હાજરી પૂરી જ લીધી હશે. ઘણા લાંબા સમય પછી આપણે મળી છીએ, સાચું ને? મજામાં તો છો ને બધાય? હું પણ મજામાં જ છું હો. ચાલો થોડીક વાત કરું તમને. કવિતા ભણી પેલા જો તમે બધા રાતના બેઠા હો, ઘરના બધા સભ્યો રાતના બેઠા હો અને અચાનક જ લાઈટ જાય તો તમે શું કરો? દીવાની શોધ કરો, અંજવાળાની શોધ કરો, સાચું ને? તો આ કવિતામાં પણ કવિ છે ને એ એવું જ કંઈક ભગવાન પાસે માગે છે, બરાબર ને? એક જ્ઞાનરૂપી પ્રકાશની માંગણી કરે છે. ચાલો ઘણા સમય પછી મળી છીએ એટલે પેલા તો આપણે કવિતાનું ગાન કરવું છે ને. તમે પણ મારી સાથે ગાજો, બરાબર? એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરી માં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગિયા ભટારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગિયા ભટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. તો કવિતા સમજી એ પેલા થોડીક શબ્દ સમજૂતી, જે તમે રફ નોટ ખોલીને જ બેઠા હશો તો એ રફ નોટમાં નોંધ કરી લેજો શબ્દ સમજૂતીની, એટલે તમને કવિતા સમજવામાં મુશ્કેલી ન પડે. ચાલો શબ્દ સમજૂતી, બરાબર. શું કહે છે? ચિનગારી, બરાબર, એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો, કિરણ, બરાબર ને? અહીંયા પછી મહાનલ, મહાનલ એટલે શું થશે? અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અગ્નિ તે ચૈતન્યનો, પ્રાણનો અગ્નિ એમ. પછીનો શબ્દ છે ઠંડીમાં. ઠંડીમાં એટલે શું કહેવા માંગે છે? ઠંડીમાં એટલે કવિતામાં જડતાની, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં. જો કવિતા સમજી એ પેલા થોડો કવિ પરિચય આપી દઉં. જે એક જ દે ચિનગારી કવિતાના લેખક છે હરિહર ભટ્ટ. ખાસ યાદ રાખવાનું, એમ તો હું તમને નોંધ પણ કરાવીશ, કારણ કે હવે 8માં આવી ગયા છો, બરાબર ને? તો લેખક છે એનું નામ પૂછે તો આપણે કવિતાનો પરિચય, કવિનો પરિચય લઈ લીધો હોય તો લેખકનું નામ પણ ફટાફટ યાદ રહી જાય. હરિહર ભટ્ટ
જન્મ 1895, મૃત્યુ 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. બરાબર ને? એમને કયા પુસ્તકો લખ્યા હતા? તો ખગોળ અને ગણિતના. બરાબર ને? ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનું કાવ્ય સંગ્રહ છે. બરાબર ને? હૃદયરંગ છે એ કવિનો કાવ્ય સંગ્રહ છે. હવે આ કવિતાનો ભાવ શું છે? તો એક જ દે ચિનગારી. આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહતા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારી ની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના છે કવિની. ચાલો કવિતાની સમજૂતી લઈ લઈશું ને. હા, હવે મેં તો તમને એક વખત ગાઈને સંભળાવ્યું, પણ હવે તમે જાતે પણ ગાજો. અને હા, આપણા પ્રાર્થના ગીતો છે ને એની યાદી પ્રોજેક્ટ પણ બનાવવાનો છે. આ વખતે મારે આપવાનો જ છે. ખબર છે ને? મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો, દ્વારે ઉભો શિશુ ભોળો દયામય, મંગલ મંદિર ખોલો, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. બીજું પણ જયંત પાઠકનું જેવું કાંઈક છે ને. ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, કર્યો છું ભૂલવી સેવા, મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તો આવા બધા આપણા પ્રાર્થના ગીતો છે ને એનો સરસ મજાનો નવરાશના સમયે તમારે પ્રોજેક્ટ પણ બનાવવાનો છે. ચાલો, બેની તો મેં યાદી અપાવી. તમારી પાસે તો ખજાનો છે. બરાબર ને? હા, મને યાદ છે. નિહાર, લકીરાજ, તમે બધા તો બનાવવાના જ છે. 7A અને B. ઓકે, 2 ક્લાસને આપો છો. ચાલો હવે કવિતાનો ભાવાર્થ સમજી લઈએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. મેં કીધું ને શબ્દ સમજૂતી. ચિનગારી એટલે શું? તો સમજનો તણખો. બરાબર ને? જ્ઞાનરૂપી સમજનું એક કિરણ. કવિ પરમાત્મા પાસે શું કહે છે કે હે એક જ દે ચિનગારી મહાનલ એટલે પરમાત્મા, પરમેશ્વર. હે પરમાત્મા, તમે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ જ આપો. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જીવનના નાના મોટા કામો કરતા કરતા મેં મારી આખી જિંદગી ખર્ચી નાખી છે. જામગરીમાં તણખો ન પડ્યો. બરાબર ને? જામગરી એટલે તો આમ તો બંદૂક, તોપગોળો છે એને સળગાવવા માટેનો કણકો થાય, પણ અહીંયા કવિએ જામગરી એટલે કે જીવનરૂપી. બરાબર ને? શું કહે છે? જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી. શું કહે છે? મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ નું એક કિરણ પણ આવ્યું નથી, એટલે મારી જિંદગી અફળ ગઈ છે, મારી બધી મહેનત નિષ્ફળ ગઈ છે. બરાબર ને? ફરીથી એક વખત બોલું છું, બરાબર યાદ રાખજો. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હે પરમાત્મા, તું મને જ્ઞાન રૂપી પ્રકાશનું એક જ કિરણ આપજે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. મેં જિંદગીના નાના મોટા કામો કરતા કરતા મારી આખી જિંદગી એમાં વેડફી નાખી છે, વાપરી નાખી છે. જામગરીમાં તણખો ન પડ્યો. જામગરી એટલે મારા જીવનમાં, મારી જિંદગીમાં જ્ઞાનનો પ્રકાશ થયો નથી. આખી જિંદગી મેં વિતાવી દીધી, વેડફી દીધી, પણ મને જ્ઞાન રૂપી પ્રકાશનું એક કિરણ પણ મળ્યું નથી. ન ફળી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી. બરાબર? મારી મહેનત નિષ્ફળ ગઈ છે. હે મહાનલ, હે પરમાત્મા, તું મને જ્ઞાન રૂપી પ્રકાશનું એક કિરણ આપજે. શું કહે છે આગળ કવિ? ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગી આભ અટારી, ચંદ્ર છે એ પણ પ્રકાશિત છે, બરાબર ને. કવિ એમ કહે છે કે ચંદ્ર છે એ પણ પ્રકાશિત છે, સૂરજ છે એ પણ પ્રકાશિત છે, આભ અટારી એટલે કે તારાઓ, બરાબર, તારાઓ પણ પ્રકાશિત છે. ના સળગી એક સગડી મારી, બરાબર, પણ મારું સગડી એટલે મારું જીવન, મારા જીવન રૂપી સગડીમાં હજી પ્રકાશ થયો નથી. વાત વિપતની ભારી, આ વાત મારા માટે બહુ જ મુશ્કેલી રૂપ છે, બરાબર ને. વિપત્તિ આ મારા માટે મોટી આફત છે કે મારા જીવનમાં હજી જ્ઞાનનો પ્રકાશ, જ્ઞાનનું કિરણ આવ્યું નથી. મહાનલ એક જ દે ચિનગારી, હે પરમાત્મા તું મને જ્ઞાન રૂપી પ્રકાશનું એક કિરણ આપજે. ઠંડીમાં મુજકાયા થથરે, ખોટી ધીરજ મારી. શું કહે છે? ઠંડીમાં એટલે કે જીવનમાં અનેક પ્રકારના દુઃખો અને વેદનાઓ આવે છે, આનાથી હું ખૂબ જ ડરી જાઉં છું અને મારી ધીરજ છે એ હવે ખૂટવા લાગે છે. એટલા બધા દુઃખો મુશ્કેલીઓ મારા જીવનમાં છે એટલે હવે મારી ધીરજ ખૂટી રહી છે એમ. વિશ્વાનલ હું અધિક ન માગું, બરાબર, હે પરમાત્મા હું બહુ ઝાઝી માગણી કરતો નથી. વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી, હે પરમાત્મા હું હવે બહુ ઝાઝી માગણી કરતો નથી, પણ માત્ર એક જ પ્રકાશની, જ્ઞાન રૂપી પ્રકાશના એક કિરણની જ માગણી કરું છું. મારા જીવનને તું જ્ઞાનમય બનાવી દે. મહાનલ એક જ દે ચિનગારી. તો કવિતા સમજાઈ ગઈ છે બરાબર. તમારે જો શબ્દ સમજૂતી રફ નોટમાં લખવાની છે અને આ કવિતા છે ને એનું તમારે જાતે ગાન કરવાનું છે અને રફ નોટમાં કવિતા લખવાની છે. અને હા, હવે આપણે ગુજરાતીની શરૂઆત કરીએ છીએ, બરાબર ને. PDF ને એ બધું તો અમે લખ્યું જ હશે, પણ હવે છે તો આ કવિતા છે ને એનું તમારે આપણે જે પાકો ચોપડો તમે બનાવ્યો છે ને એમાં જ કવિતા 2 અને હું તમને વિકલ્પો પણ લખાવી દઉં છું, એટલે તમારે લખી નાખું છું અને કહું છું, એટલે પરીક્ષામાં જે રીતે પૂછાય એ રીતે તમને લખતા આવડે, બરાબર ને. તો અત્યારે તમે રફ નોટમાં જ લખો છો બધા મારી સાથે, અને પછી આ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ બધા પાકા ચોપડામાં ઉતારશો. રફ નોટમાં શબ્દ સમજૂતી અને કવિતા લખવાની છે, સાથોસાથ અત્યારે આ લખજો, પછી પાકા ચોપડામાં સરસ મજાના સારા અક્ષરે પ્રશ્ન જવાબ વિકલ્પ બધું વ્યવસ્થિત લખજો, કારણ કે હવે જ્યારે તમે સ્કૂલે આવશો ત્યારે તમારું આ હોમવર્ક હું જોઈશ, બરાબર. ચાલો રે બધાય, નોટ પેન કમ્પ્લીટ. આ તો તમારે લખાઈ જ ગયા હશે શબ્દ સમજૂતી. ચાલો ઓકે, પેલો પ્રશ્ન આવશે તમારો વિકલ્પનો, બરાબર ને. જો પેલો પ્રશ્ન પેજ નંબર પાઠ્યપુસ્તકમાં તમે 7મું છે ને કે કવિ ઈશ્વર પાસે શું માગે છે. ચાલો પેલો વિકલ્પ લખો. પ્રશ્ન પેલો વિકલ્પ. સાચો વિકલ્પ શોધીને લખો. રેડી બધા મારી સાથે લખો જ છો ને? ચાલો પેલો વિકલ્પ બરાબર. કવિ ઈશ્વર પાસે શું માગે છે? કવિ ઈશ્વર પાસે શું માગે છે? વિકલ્પ પેલો. ચાલો જોઈએ કોણ મને જવાબ આપશે. હવે તો આવડી જવું જોઈએ, બરાબર. કવિ ઈશ્વર પાસે શું માગે છે? લખાઈ ગયો બધાને વિકલ્પ. જો હવે તમારે ઓપ્શન નહીં પણ એની બદલે જે સાચો જવાબ આવતો હોય એ જ આપણે લખવાનો છે. ચાલો, કવિ ઈશ્વર પાસે શું માગે છે? ક છે ને કે જિંદગી, આભટારી, પછી ધન સંપત્તિ કે ચિનગારી. બરાબર, સાચો જવાબ છે ચિનગારી. ચાલો લખી નાખો છો બધાય. સાચો જવાબ ચિનગારી, બરાબર ને. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાલો તો એમાં લખી નાખો ચિનગારી. સાચો જવાબ છે ચિનગારી. ચાલો હવે સ્વાધ્યાયનો બીજો વિકલ્પ છે. શું છે કે તણખો ક્યાં ન પડ્યો?
बराबर ने। बीजो विकल्प छे के तणखो क्यां न पड्यो। लखाई गयो के बोर्ड में लखी दऊं? तणखो क्यां न पड्यो। लखो एमां। चालो मने कोण कहेशे? कविता जो तमे एक बे वखत गाशो એટલે તમને યાદ જ રહી જશે, બરાબર ને? જામગરી માં તણખો ન પડ્યો, ન ફરી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી। બરાબર, તો એમાં શું આવશે? જામગરીમાં। ચાલો લખી નાખો જોઈએ જામગરીમાં। સાચો જવાબ છે જામગરીમાં। ओके, जो हवे स्वाध्याय सिवायना पण परीक्षामां बीजा विकल्पो आवे तो ई हूँ तमने लखावी दऊं छुं, जराक एनी पण नोंध करी नाखजो, बराबर ने। हवे लखो एक ज दे चिनगारी काव्यना कविनुं नाम शुं छे? जो उपर तो लखेलुं छे એટલે जवाब तमने आवडी ज जशे, बराबर ने। परीक्षामां ऑप्शन होय पण आपणे जे साचो जवाब छे ए ज लखवानो छे એટલે ऑप्शन नथी लखावती, बराबर ने। लखो एक ज दे चिनगारी, ए तमारा स्वाध्यायमां नथी पण हुं વધારાના વિકલ્પ લખાવું છું। લખો ત્રીજું, એક જ દે ચિનગારી સ્પીડ નથી થતી ને વિદ્યાર્થીઓ? એક જ દે ચિનગારી કાવ્યના કવિનું નામ। કાવ્યના કવિનું નામ જણાવો। ચાલો હવે તો એ તમને બધાને આવડી જશે, બરાબર ને? હરિહર ભટ્ટ। સરસ, લખાઈ ગયું। તો હવે હજી પાછો એક ચોથો વિકલ્પ લખાવી દઉં। એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો। લખો ચોથો વિકલ્પ, એક જ દે ચિનગારી એક જ દે ચિનગારી કાવ્યનું સ્વરૂપ જણાવો। चलो कोने आवड़े छे फटाफट मने कमेंट बॉक्स में जवाब आपशे झड़पथी, जेने आवड़े एने। चलो कोण कहेशे? एक ज दे चिनगारी काव्यनुं स्वरूप कोण कहेशे? फटाफट। वेरी गुड। चलो प्रार्थना गीत लखी नाखो एमां प्रार्थना गीत। बराबर, प्रार्थना गीत। तो हवे विकल्प पछी स्वाध्यायमां बीजो प्रश्न छे, बराबर ने? लखाई गयुं छे ने बधायने? गुड। चलो हवे बीजो प्रश्न कोण वांचे छे फटाफट? बराबर, चलो बीजो स्वाध्यायनो प्रश्न छे ने आपणे के कवि पोतानी मेहनत एड़े गई एम शा माटे कहे छे? जो एक वाक्यमां छे ने, नीचेना प्रश्नोना एक एक वाक्यमां उत्तर आपो। कवि पोतानी मेहनत एड़े गई एम शा माटे कहे छे? लखो ए प्रश्ननो जवाब, सीधो जवाब लखावुं छुं हो। कविए पोतानुं जीवन, लखो प्रश्न पहेलो एनो सीधो जवाब छे कविए पोतानुं जीवन अनेक प्रकारना निरर्थक कामों निरर्थक कामों करवामां खर्ची नाख्युं।
નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ બરાબર ને પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, લખાય છે ને મારી સાથે? સ્પીડ નથી થતી ને? હવે બીજો પ્રશ્ન શું છે? તો જીવન ખર્ચી નાખવું. બરાબર ને? જીવન ખર્ચી કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કવિએ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહ્યું છે? પછી બીજો પ્રશ્ન, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? લખો એ પ્રશ્નનો જવાબ. પરમાત્માની, લખો એનો જવાબ. પરમાત્માની એક જ ચિનગારીથી. પરમાત્માની, પ્રશ્ન તો તમે સ્વાધ્યાયમાંથી જોઈને લખશો, સીધો જવાબ લખું છું. બરાબર? પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા. તારા ઝળહળી ઉઠ્યા. તારા ઝળહળી ઉઠ્યા. પણ કવિની જીવન રૂપી સગડી જ સળગી નહીં. પણ કવિની જીવન રૂપી સગડી જ સળગી નહીં. કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની કહે છે. વાક્ય પૂરું કરી નાખજો. ચાલો હવે સ્વાધ્યાયમાં જે નીચેના પ્રશ્નોના તમારા શબ્દોમાં ઉત્તર લખો. એમાં શું કહે છે? કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? બરાબર ને? પેલા પ્રશ્નનું ટાઇટલ લખી નાખો કે નીચેના પ્રશ્નોના શબ્દો તમારા શબ્દોમાં ઉત્તર લખો. તો એમાં શું છે? ભાઈ કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે? ચાલો જોઈએ, લખો જોઈએ એ પ્રશ્નોનો જવાબ. કવિ માત્ર એક જ ચિનગારી માગે છે. બરાબર ને? કવિ માત્ર એક જ ચિનગારી માગે છે.
કવિ માત્ર એક જ ચિનગારી માગે છે, કારણ કે જ્ઞાનની એક જ ચિનગારીથી, કારણ જ્ઞાનની એક જ ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. સમગ્ર જીવન સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. ચલો સ્પીડ નથી થતી ને વિદ્યાર્થી મિત્રો? લખાઈ ગયું બધાને? ચલો ત્રીજો પ્રશ્ન. પ્રશ્નનો ક્રમ ટાંકી નાખો. રફમાં તો ચાલશે જ, બાકી નોટમાં વ્યવસ્થિત લખજો. બરાબર? ઉપરનો પ્રશ્ન લખાઈ ગયો છે ને બધાને? ચાલો હવે ત્રીજો પ્રશ્ન કે મહેનત ફળવી એટલે શું? બરાબર? કવિના માત્ર એક જ કારણ કે જીવન પ્રકાશિત થયું છે. પેલો પ્રશ્ન લખો. હવે જીવન ખર્ચી નાખવું એટલે શું? બરાબર? તો લખો એ પ્રશ્નનો જવાબ. જીવન ખર્ચી શું? લખાઈ ગયું બધાને? જીવન ખર્ચી નાખવું એટલે, જીવન ખર્ચી નાખવું એટલે જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવા એમ. જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન, અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. જીવન પૂરું કરી દેવું. અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. ચાલો હવે પ્રશ્ન 3. મહેનત ફળવી એટલે શું? મહેનત ફળવી એટલે શું? લખો પ્રશ્ન 3. મહેનત ફળવી એટલે શું? એનો સીધો જવાબ. મહેનત ફળવી એટલે, મહેનત ફળવી એટલે એટલે જીવનમાં મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે. એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત, સારા કાર્યો કરવા માટે જે કંઈ મહેનત, જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. ચલો લખાઈ ગયો છે ને નીચેનો પ્રશ્ન બધાને?
સ્પીડ નથી થતી ને. ચાલો હવે ચોથો પ્રશ્ન. શું છે ચોથો પ્રશ્ન? તો જામગ્રી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? બરાબર ને? એ તો બધાને આવડશે. ફટાફટ કમેન્ટ બોક્સમાં મને જવાબ આપો જોઈએ એક જ શબ્દમાં જામગ્રી શબ્દ. બરાબર ને? કોણ કહેશે? હું જોઉં છું હમણાં, મને ફટાફટ જવાબ આપશે. જામગ્રી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? લખો જામગ્રી શબ્દ જામગ્રી શબ્દ અહીં જિંદગીના, જીવનના, બરાબર ને? જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં, જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. બરાબર? લખાઈ ગયું બધાને? જામગ્રી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. જો હવે તમારે પ્રશ્ન બીજો બ છે સ્વાધ્યાયનો, બરાબર ને? કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. બરાબર? જો પાઠ્યપુસ્તકમાં છે એક શબ્દ છે કે જેમ કે અનલ, બરાબર? એનો સમાનાર્થી તમારે લખવાનો છે. ચાલો ફાવશે? કઈ વાંધો નહીં, હું લખાવું છું. અનલ એટલે કે અગ્નિ, આગ. ચલો તૈયાર છો? રેડી? આ લખાઈ ગયું બધાને? ચાલો સૂચના લખી નાખો જોઈએ સમાનાર્થી શબ્દ. શું છે સૂચના? નીચેના શબ્દોના બે સમાનાર્થી 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 શબ્દ લખો. જો પેલો શબ્દ છે અનલ, છે ને? પેલો શબ્દ અનલ, તો એનો સમાનાર્થી શું થશે? અગ્નિ, આગ. અગ્નિ, આગ. લખો એનો સમાનાર્થી અગ્નિ, આગ. ચાલો બીજો શબ્દ છે ને મિત્રો કે વિપત. ચાલો મને કોણ કહેશે? ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ આપજો. હવે તો આ તો આવડી જ જાય હો ભાઈ. વિપત. ચાલો હમણાં જોઉં છું. વિપત. આપત્તિ. લખો એનો સમાનાર્થી શબ્દ આપત્તિ અથવા તો આફત. આપત્તિ અથવા તો આફત. ચાલો ત્રીજો પ્રશ્ન છે ચાંદો. આ તો બધાને આવડશે ભાઈ, આવડશે ને? ચાલો ચાંદો, તો એનો સમાનાર્થી શું થશે? બરાબર, લખો ચંદ્ર, શશી. ચંદ્ર અથવા તો શશી. ચાલો પછી ચોથો છે સૂરજ. એ તો આવડશે જ ને વિદ્યાર્થી મિત્રો? સૂરજ, તો એનો સમાનાર્થી થશે
સૂર્ય અથવા તો રવિ. સૂર્ય પણ કહેવાય અને રવિ પણ કહેવાય. પછી કાયા. પાંચમો શબ્દ છે કાયા. કાયાનો સમાનાર્થી થશે દેહ, શરીર. પછી આવે છે લોઢું. બરાબર, છઠ્ઠો શબ્દ છે લોઢું. તો શું થશે? લોખંડ, લોહ. ચાલો, લખાઈ ગયું બધાઈને? જો પછી સરસ મજાનો પ્રશ્ન 2 છે એનો બ છે. તમે જોયું બધાએ? પ્રશ્ન 2 એનો બ છે મંદિર, બંદગી. નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો 10 થી 12 લીટીમાં એક ફકરો લખો. જેના શબ્દ છે ને કે મંદિર, બંદગી, બરાબર, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહિબ, ત્રિપિટક, પેંગોળા, ભગવદ્ ગીતા. તો આ બધાય શબ્દો આવી જાય એવી રીતના તમારે એક 10 થી 12 લીટીમાં ફકરો લખવાનો છે. કેટલાને ફાવશે? એક પ્રવૃત્તિ જ છે હો ભાઈ, આ તો સાવ સહેલું છે. બરાબર ને? તો કોણ લખીને બતાવશે? પ્રયત્ન કરશો કે થોડુંક આપું ઉદાહરણ? જરૂર પડશે. બરાબર ને? ભગવદ્ ગીતા, આ બધા શબ્દ આવી જવા જોઈએ. બરાબર ને? કે ભાઈ ભક્તો મંદિરમાં જાય છે. બરાબર ને? પછી તમે એમાં વધારે એડ પણ કરી શકો કે ભાઈ પૂજા આરતી પણ કરે છે. આ શબ્દ આવી જવો જોઈએ. બરાબર ને? તો આ તમારે રફ નોટમાં લખશો તો પણ ચાલશે. ઓકે. હવે જો નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. શું કહે છે? નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. છે ને કે સગડી અને આભ અટારી. સગડી છે એ કવિતામાં શેનું પ્રતીક કીધું છે? જીવનનું પ્રતીક છે. અને આભ અટારી એટલે કે આભની અટારી એ તારાનું પ્રતીક છે. સમજાણું ને? સગડી એટલે કવિએ શેનું પ્રતીક કીધું છે અહીંયા? જીવનનું. બરાબર. હવે છે કાયા અને માયા. કાયા એટલે આપણે શું કીધું? દેહ, શરીર. બરાબર ને? અને માયા એટલે સંસારની મોહ, માયા. પછીનો શબ્દ છે થથરે અને ફફડે. બરાબર ને? થથરે એટલે કે ઠંડીમાં કાયા થથરે છે એમ. ફફડે એટલે ડરથી માણસ ફફડે છે. બરાબર ને? થથરે છે એટલે કે ઠંડીમાં કાયા થથરે અને ડરથી માણસ ફફડે છે. ચાલો, તો હવે મળીએ ત્યારે તમારી પાકી નોટ. બરાબર ને? સમજાઈ ગયું ને? વિકલ્પ છે, પ્રશ્ન જવાબ છે, સમાનાર્થી છે, આ બધાય તમારે પાકી નોટમાં સરસ અક્ષરે લખી લેવાના છે. રફ નોટમાં તો તમે લખ્યા જ છે. અને બીજી પ્રવૃત્તિ તો તમારે ભાઈ આ મેં શબ્દ આપ્યા છે એનો ફકરા સ્વરૂપે રફ નોટમાં તમારે લખવાની. જેવો આવે એવો પ્રયત્ન કરજો. અને હા, મેં પ્રોજેક્ટ બનાવવાનું કીધું હતું, યાદ આવ્યું કે નહીં? ઘણા સમય પછી મળી છે અને અત્યારે પુષ્કળ સમય છે અને દિવાળીમાં તો ભાઈ મમ્મી ઘર સાફ કરે એટલે જૂની પુરાણી ઘણી બધી વસ્તુ મળે. તો તમે પેલા કેમ પ્રોજેક્ટ બનાવતા હતા એમ પ્રોજેક્ટ પણ બનાવવાનો છે. બરાબર ને? પ્રાર્થના ગીતનો 2 ક્લાસે બનાવવાનો છે. હા, એ પણ હું જોઈશ હો. ચાલો, હસતો.